નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો ખેડૂતો માટે કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી, કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે। યોજનાઓની અંદર 50% કરતાં ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે। રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। મિત્રો, ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે। વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે। 77.18 કરોડની જોગવાઈની સામે માત્ર 12 કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે। ટ્રેક્ટર સહાય, તાર ફેન્સિંગ, સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે। ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે। જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે, અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર 30 કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે, અને 412 કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ને માત્ર 30 કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવવામાં આવી છે, એટલે કે 50% કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે। ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને 350 કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર 54 કરોડ ને 20 લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે। તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી 2025 સુધીમાં 24.20 કરોડ ચૂકવાયા છે। 350 કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે 54.20 કરોડ રૂપિયા ચૂકવાયા છે। તો બીજી તરફ મિત્રો, સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે, અને યોજનાની જેમ જ તે 50 કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં વાત કરીએ તો 2025 સુધીમાં 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે। એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતાં 50% કરતાં રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે। તો આ શું લોલીપોપ ખેડૂતોને પકડવામાં આવી રહ્યો છે, તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો। રાજકોટ માર્કેટ યાર્ડથી સમાચાર આવી રહ્યા છે। માર્કેટ યાર્ડની અંદર જીરુના આટલા ઊંચા ભાવ બોલાયા છે, કયા કયા પાકની આવક થઈ હતી અને કેટલા ભાવ છે વાત કરીએ તો ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાની 17,500 મણ, ધાણાની 19,000 મણ, જીરુની 7,500 મણ, તુવેરની 15,000 મણ આવક થઈ હતી। ચણાનો ભાવ 950 થી લઈને 1,080 રૂપિયા, ધાણાનો ભાવ 1,130 થી લઈને 1,875 રૂપિયા, જીરુનો ભાવ 3400 થી લઈને 4,031 રૂપિયા અને તુવેરનો ભાવ 1,300 થી લઈને 1,492 રૂપિયા સુધી મળ્યો હતો। યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી હતી। લાલ ડુંગળીની 2950 ક્વિન્ટલ આવક થઈ હતી, અને ભાવની વાત કરવામાં આવે મિત્રો તો લાલ ડુંગળીનો ભાવ ખેડૂતોને 180 રૂપિયાથી લઈને 490 રૂપિયા સુધી મળ્યો હતો। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યો, અને તેના કારણે તેમના મોઢા ઉપર ચોખ્ખી નિરાશા જોવા મળી હતી। યાર્ડની અંદર મિત્રો આજે કપાસની પણ બહુ સારી એવી આવક થઈ હતી। યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે। 2150 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી, અને એક મણ કપાસના 1,300 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે। બાગાયત ખાતાની વાત કરીએ તો શાકભાજી વિશે આપણે વાત કરીએ તો અત્યારે સૌથી વધારે બટાકા અને ટામેટાની આવક જોવા મળી રહી છે। બટાકાની 4200 ક્વિન્ટલ આવક થઈ હતી, અને ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને 160 થી લઈને 225 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે। ટામેટાના ખેડૂતોને 60 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે, અને ટામેટાની 1700 ક્વિન્ટલ કરતાં વધારેની આવક થઈ હતી। લીંબુના ભાવની વાત કરીએ તો 500 થી લઈને 1,550 રૂપિયા એક મણનો ભાવ બોલાઈ રહ્યો છે। શાકભાજીમાં સૌથી વધારે આવક બટાકા અને ટમેટાની થઈ હતી। માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં શાકભાજીના ભાવ મળતા હોય છે, અને તેના કારણે રાજકોટના જ નહીં પરંતુ
આસપાસના તમામ શહેર અને ગામમાંથી પોતાનો માલ લઈને ખેડૂતો રાજકોટ માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો શિયાળો હવે પૂરું થવાની તૈયારીમાં છે અને ઉનાળો બેસી ગયો છે। એવામાં સારા સમાચાર આવી રહ્યા છે ગોંડલ માર્કેટયાર્ડ તરફથી। માર્કેટયાર્ડની અંદર કાચી કેરીની આવક શરૂ થઈ છે મિત્રો। ગોંડલ માર્કેટયાર્ડમાં કાચી કેરીની આવક શરૂ થઈ ગઈ છે, જેને કાઠિયાવાડમાં ખાખટી કેરી કહેવામાં આવે છે અને આ કાચી કેરીનો સલાડમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને કાચી કેરીની ચટણી પણ બને છે। એવી ખાખટી કેરીની મિત્રો ગોંડલ યાર્ડમાં કાચી કેરીની 20 કિલોનો ભાવ 1400 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી બોલાયો હતો। ખેડૂત મિત્રો, જો તમારા ખાતામાં પીએમ કિસાનનો 19મો હપ્તો નથી આવ્યો તો તમે મદદ માટે ઝડપથી કરી લેજો આ કામ। દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીના રોજ સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કર્યો છે। વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાંથી 19મો હપ્તો જાહેર કર્યો હતો। દેશના 9.5 કરોડ કરતાં વધારે ખેડૂતોને સરકારે 22,000 કરોડ રૂપિયાનું ફંડ આપીને સીધા તેમના બેંક ખાતામાં માનદ વેતન મોકલ્યું હતું। જણાવી દઈએ કે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાના પૈસા નથી પહોંચ્યા અને જો તમે પણ એવા ખેડૂત છો કે જેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી પહોંચ્યા તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે અહીંથી મદદ માટે પૂછી શકો છો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે। સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હપ્તાના 22,000 કરોડ કરતાં વધારે દેશના 9.88 કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે। પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના હપ્તાના નાણાં તેમના ખાતામાં નથી આવ્યા। તો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો સર્વપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in પર જવાનું છે અને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને ગેટ ડેટા પર ક્લિક કરશો તો તમને આ વિશે વધારે માહિતી મળશે અને હપ્તાના ટ્રાન્સફર પૈસા આવ્યા છે કે નથી આવ્યા તેના વિશે માહિતી મળવાની છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો તમારા બેંક ખાતાની માહિતી યોજનામાં યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તે તમારે તપાસવાનું છે। તેના માટે તમારે IFSC કોડ અને બેંક એકાઉન્ટ તપાસવાનું છે। તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ તે પણ તમારે તપાસી લેવાનું છે અને ત્યારબાદ KYC થયું છે કે નહીં, તમારું સત્તાવાર જે ભૂલેખ વેરિફિકેશન થયું છે કે નહીં તે પણ તમારે તપાસવાનું છે। ભૂ સત્યાપનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો। આ બધી તમામ બાબત પૂર્ણ થાય તે પહેલાં હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે। તમે ફરિયાદ પણ કરી શકો છો। તમારે ફરિયાદ કરાવવા માટે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે અને હેલ્પ ડેસ્ક વિભાગ પર ક્લિક કરવું પડશે અને આ માટે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે। ત્યારબાદ તમારે OTP પર ક્લિક કરવાનું છે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારી ફરિયાદ નોંધાવવાની છે। અને આ સિવાય તમે આગળ આપણે વાત કરવાના છીએ તે પ્રમાણે ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે મિત્રો, 1811 5526 155261 અને હજુ એક કસ્ટમર કેર જાહેર કર્યો છે 011 2338 1092 અને 2338 2401 પર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને સિવાય તમારા નજીકની સ્થાનિક કૃષિ અધિકારી પાસે જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી ફરિયાદ સાચી હશે તો તમારી સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલ પામવાની છે। પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। સરકાર તરફથી મળશે 3,000 રૂપિયા। કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે 3,000 રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત 3,000 રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે। વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો। તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો। પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે। સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે, જેમ કે ખાંડન યોજના, ચારા કાપવાના મશીનની યોજના, કૃત્રિમ બીજદાન યોજના। આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે। કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો
શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ નર પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે. કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર 11 મહિનાથી ઓછી હોય. આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે. તો યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, આધાર કાર્ડ. યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો? તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે. તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ 3000 રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે. તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો. ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે, જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે. તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. ખેડૂતોને લઈને વધુ એક જબરદસ્ત યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો. દેશી ઘાણી નાખવા માટે મળશે 2.5 લાખ રૂપિયા. કામની વાત આવી છે. ખેડૂતો માટે જબરદસ્ત યોજના છે. ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સમયાંતરે ઘણી બધા પ્રકારની સહાયક યોજનાઓ બનાવવામાં આવે છે. તેનો લાભ ખેડૂતો ઉઠાવી રહ્યા છે. હાલમાં NFSM ઓઇલ સીડ યોજના અંતર્ગત ખેડૂતોને નાના ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ એટલે કે કોલ્ડ પ્રેસ યુનિટ અથવા તો દેશી ઘાણી સ્થાપિત કરવા માટે યોજના હેઠળ ખેડૂતોને મગફળી સહિતના તેલીબિયા પાકમાંથી તેલ કાઢવા માટે અને યુનિટ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ વધારાની આવક મેળવી શકે છે અને રોજગારીનું પણ સર્જન કરી શકે છે. ગુજરાતના રાજ્યના ખેડૂતોને હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષણ એકમ સ્થાપી શકે છે. ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા NFSM ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ, જેમાં ખાસ કરીને દેશી ઘાણી સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવી રહી છે. યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી સહિત તેલીબિયા પાકમાંથી જાતે જ તેલનું ઉત્પાદન કરી શકશે અને રોજગારી મેળવી શકે છે. ખેડૂતોએ દેશી ઘાણી, કાચી ઘાણી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, તેનું યુનિટ બનાવવાનું છે અને લાભ લેવાનો છે. 15 થી 25 કિલો પ્રતિ કલાક પિલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી, 15 બાય 12 ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત અનુસાર ડિકોટિકેટર મશીન માટે ખેડૂતોને સહાય મળવાની છે. તમને જણાવી દઈએ કે ખેતીવાડી સાધનોની ખરીદી માટે સરકાર દ્વારા સાધનની સહાય આપવામાં આવી રહી છે. 5 લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટવાળા સાધન પર 50% એટલે કે વધુમાં વધુ 2.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાની છે. યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરીને જરૂરી બિડાણ સાથે 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાનું છે અને મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત કરેલા સમયમાં સમગ્ર ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ ખરીદીને તમારે સ્થાપિત કરવાનું છે અને યોજના અંતર્ગત નાના ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ સ્થાપિત કરીને રોજગારી મેળવી શકે છે. ખેતીની સાથે આવા નાના એકમો દ્વારા ખેડૂતો વધારાની આવક બનાવીને આત્મનિર્ભર બનીને પોતે પણ રોજગાર મેળવી શકે છે અને ગામના લોકોને અને આસપડોશના લોકોને પણ રોજગારી આપી શકે છે. ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે. 15,000 રૂપિયાની સહાય તમને મળી જવાની છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં
નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે. વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે હોય સહાય મુજબ આપવામાં આવશે. આ યુનિટ કિટની અંદર એનરાઇઝર, સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, અલાર્મ, મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે. એમાં એનરાઇઝરની વાત કરીએ તો ISI સર્ટિફિકેટ અને BISના માર્કા માળો લાયસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે, કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઇઝર માન્ય ગણાતા નથી. બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે 4 કે 5 પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો. સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત ALMMની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો BISનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ, જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે. ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાડની યોજના. તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે. ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે. દર મહિને મળશે પેન્શન. જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન. જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે. ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે. તો આના માટે સરકારે 2019ના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે અને યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે. સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે. કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે. દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય. તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે. આવા લોકો માટે સરકારે 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે. આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો. તો તમને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળવાનો છે. આ યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે. સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે. એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો 100 રૂપિયા દર મહિને જમા કરાવવામાં આવે છે તો સરકાર પણ કામદારોની સાથે સાથે 100 રૂપિયા કામદારો માટે ભેગા કરશે. કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર, રિક્ષા ચાલકો, મોચી, દરજી, ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે. તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 20 વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે 60 વર્ષની ઉંમર બાદ તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. તમે કેવી રીતે અરજી કરશો? તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે. આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે. ઓનલાઈન અરજી નથી થતી.
અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો ચેકબુક જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે. અરજી સફળ થાય અને તમને શ્રમયોગી કાર્ડ આપવામાં આવશે. ને યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.